શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠ નંબર 6 દહન અને જ્યોત, ભાગ 2 વિશે આજે આપણે જાણકારી મેળવશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં પાઠ નંબર 6 દહન અને જ્યોત, ભાગ 2 વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. ગયા વિડીયોમાં ભાગ 1માં આપણે દહનની વ્યાખ્યા, દહન માટેની જરૂરિયાતો જણાવી હતી. ત્યારબાદ આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ તે વિશે માહિતી મેળવી. ઉપરાંત દહનના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ એલપીજી અને લાકડા આ બંનેની સરખામણી એટલે કે તફાવત વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તેના વિશે પણ આપણે જાણકારી મેળવી હતી. અને છેલ્લે કારણોમાં જોયા હતા મહત્વના 3 કારણો. ત્યારબાદ આજે આપણે ભાગ 2ની ચર્ચા કરવાની છે, જાણકારી મેળવવાની છે. તો આગળનો પ્રશ્ન છે, ખૂબ જ મોસ્ટ આઈએમપી અવારનવાર પરીક્ષામાં છે આ પ્રશ્ન પૂછાય છે, આકૃતિ દોરીને સમજાવવાનો છે. તો પ્રશ્ન છે, મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો જણાવો અથવા વર્ણવો. હવે મીણબત્તીની જ્યોતના જે 3 વિભાગો છે એ આકૃતિ દોરીને આપણે સમજૂતી મેળવવાની છે. તો જોઈએ, મીણબત્તીની જ્યોતના 3 વિભાગો છે. ખાસ યાદ રાખજો, મીણબત્તી જે સળગે છે એની જ્યોત છે એના કુલ 3 વિભાગો છે. એમાં પહેલો સૌથી અંદરનો વિસ્તાર, બીજો મધ્યનો વિસ્તાર, ત્રીજો સૌથી બહારનો વિસ્તાર. આ મીણબત્તીની જ્યોતના કુલ 3 વિભાગો છે. સૌથી અંદરનો, મધ્યનો અને સૌથી બહારનો વિસ્તાર. હવે આ 3 વિસ્તાર વિશે આપણે શોર્ટમાં છે જાણકારી મેળવવી. પહેલું, એમાં સૌથી અંદરનો વિસ્તાર. તો બાજુમાં આકૃતિ આપેલી છે એમાં પણ જોતું જવાનું છે અને પેલા જે વિભાગ છે એના વિશે પણ જાણકારી મેળવવાની છે. પહેલો પોઈન્ટ, વાટની આસપાસનો વિસ્તાર. હવે જે આ સૌથી અંદરનો જે વિસ્તાર છે એ વાટની આસપાસનો વિસ્તાર છે. જો બ્લેક કલરનો દેખાય છે, વાટ જે છે એ એરો મારીને દોરેલો છે કે સૌથી અંદરનો વિસ્તાર એ વાટની આસપાસનો જે એરિયો છે, વિસ્તાર તે છે. બીજો પોઈન્ટ, કાળો વિસ્તાર છે એનો રંગ કેવો છે તો કાળા કલરનો, બ્લેક રંગનો છે. અને ત્રીજો પોઈન્ટ, અપૂર્ણ દહન એટલે કે એનું સંપૂર્ણ દહન થતું નથી, અડધું દહન થાય છે, અડધું દહન થતું નથી. તો આ તો સૌથી અંદરનો વિસ્તાર. ત્યારબાદ બીજો છે મધ્યનો વિસ્તાર. મધ્ય એટલે કે સેન્ટર, વચ્ચેનો. તો એમાં પહેલો પોઈન્ટ, જ્યોતનો સૌથી મોટો વિસ્તાર. વચ્ચેનો વિસ્તાર છે એ જ્યોતનો મધ્યનો વિસ્તાર છે, સૌથી મોટો વિસ્તાર છે. બીજો પોઈન્ટ, પીળા રંગની જ્યોતથી સળગે છે એટલે કે એનો રંગ છે કેવો છે, પીળા રંગનો, જ્યારે અંદરનો વિસ્તારનો રંગ કેવો હતો, કાળા રંગનો. ત્રીજો પોઈન્ટ, અપૂર્ણ દહન થાય છે એટલે કે એમાં પણ સંપૂર્ણ દહન થતું નથી. કેવું દહન થાય છે, અપૂર્ણ. તો આ તો મધ્યનો વિસ્તાર. ત્યારબાદ ત્રીજો છે સૌથી બહારનો વિસ્તાર. ત્રીજો વિભાગ, પેલો પોઈન્ટ, તે જ્યોતનો કિનારી વાળો ભાગ છે. સૌથી જે બહારનો ભાગ છે કિનારી વાળો, તે જ્યોતનો કિનારી વાળો ભાગ છે અને બહારનો વિસ્તાર પણ છે. બીજો પોઈન્ટ, ભૂરા રંગની જ્યોતથી સળગે છે. બહારનો જે ભાગ છે કિનારી વાળો એ કેવા રંગથી સળગે છે તો ભૂરા રંગની જ્યોતથી સળગે છે. ત્રીજો, સંપૂર્ણ દહન થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંદરનો અને મધ્યનો વિસ્તાર હતો એમાં સંપૂર્ણ દહન થતું હતું નહીં. જ્યારે કિનારી વાળો વિસ્તાર છે એમાં સૌથી બહારનો જે વિસ્તાર છે એ ભૂરા રંગની જ્યોતથી સળગે છે અને સંપૂર્ણ દહન થાય છે. આગળનો પોઈન્ટ, સૌથી ગરમ વિસ્તાર છે. આ કિનારી વાળો અને સૌથી બહારનો જે વિસ્તાર છે એ સૌથી વધુ ગરમી આપતો વિસ્તાર છે. ગરમ વિસ્તાર છે એટલે તેનો સંપૂર્ણ દહન થાય છે. તો આ હતા મીણબત્તીની જ્યોતના 3 વિભાગો. ફરીવાર જોઈએ, પેલું સૌથી અંદરનો વિસ્તાર. એમાં પહેલો પોઈન્ટ છે વાટની આસપાસનો વિસ્તાર, કાળો વિસ્તાર અને અપૂર્ણ દહન થાય છે. બીજું છે મધ્યનો વિસ્તાર. તો જ્યોતની સૌથી જે મોટો વિસ્તાર છે તે પીળા રંગની જ્યોતથી સળગે છે અને અપૂર્ણ દહન થાય છે. ત્રીજો વિભાગ છે સૌથી બહારનો વિસ્તાર. પેલો પોઈન્ટ, તે જ્યોતનો કિનારી વાળો ભાગ છે, ભૂરા રંગની જ્યોતથી સળગે છે, સંપૂર્ણ દહન થાય છે અને સૌથી
ગરમ વિસ્તાર છે. તો ખાસ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આકૃતિ દોરીને આ વિસ્તાર 3 સમજાવવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બળતણની હાનિકારક અસરો જણાવો. એટલે કે જે આપણે બળતણ વાપરીએ છીએ બરોબર, પછી કોઈ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય કે એલપીજી, આ બળતણ છે એની હાનિકારક એટલે કે ગેરફાયદા એટલે કે અસરો શું છે, ઇફેક્ટ શું છે તેના વિશે જાણકારી મેળવવાની છે. તેમાં પહેલો પોઈન્ટ, શ્વસન સંબંધિત રોગોનું કારણ બને છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ વાપરવાથી છે કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ હવામાં ભળે છે અને શ્વાસમાં જાય તો શ્વાસ સંબંધી રોગોનું આ બળતણ છે એ કારણ બને છે. બીજો પોઈન્ટ, બળતણના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ મોટા પ્રમાણમાં શ્વાસમાં જતા માનવીનું મૃત્યુ થઈ શકે છે. કીધું એમ કે અપૂર્ણ દહન થવાથી બળતણનું એમાંથી સૌથી ઝેરી વાયુ કાર્બન મોનોક્સાઇડ એ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને શ્વાસ લેતા માનવીનું એના ફેફસામાં જવાથી કોઈક વાર માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ, ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ, મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે. જેમ જેમ પેટ્રોલ ડીઝલ અને આ બળતણનો ઉપયોગ કરીએ એમ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર છે એ વધતી જાય છે. એટલે પૃથ્વીના વાતાવરણ પણ તાપમાનમાં પણ વધારો થાય છે. એના કારણે મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિ માટે ખૂબ જ ભયજનક છે, ખતરારૂપ છે. આગળનો પોઈન્ટ, એસિડ વર્ષા થાય છે જે જમીન, ખેતીના પાક અને ઇમારતો માટે નુકસાનકારક છે. આવા બળતણનો વધુ પડતો ઉપયોગ કરવાથી એસિડ વર્ષા ઉત્પન્ન થાય છે. જે વરસાદ જમીન પર પડવાથી ખેતીના પાક, ઐતિહાસિક ઇમારતો અને કોઈ રાષ્ટ્રીય ધરોહરો હોય તો એને નુકસાન પહોંચે છે, હાનિ પહોંચે છે. તો આથી બળતણની હાનિકારક અસરો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય છે કે એસિડ વર્ષા એટલે શું, તેનાથી થતી અસરો જણાવો. એસિડ વર્ષા એટલે શું અને તેની અસરો જાણવાની છે. તો પહેલા વ્યાખ્યા આપેલી છે, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ વાપરીએ છીએ એ બળતણના અપૂર્ણ દહનથી સાયલેન્સરમાં જે ધુમાડો નીકળે એ ધુમાડામાં છે સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ NO2 ઉત્પન્ન થાય છે. આ બે વાયુ ઉત્પન્ન થાય છે પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહનથી, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવ્ય છે અને એસિડ બનાવે છે. આ વાયુઓ વાતાવરણમાં ભળતા જે વરસાદનું પાણી છે એની સાથે મળે છે, દ્રાવ્ય થાય છે અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રાવેલા આ એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એટલે કે જે પેટ્રોલ અને ડીઝલ છે એનું અપૂર્ણ દહન થવાથી હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ છે ઉત્પન્ન થાય છે અને આ વાયુઓ છે વરસાદના જે પાણી છે, બુંદ છે એમાં મિક્સ મળે છે, મિશ્રણ થાય છે અને એસિડ બનાવે છે. અને આ એસિડ વરસાદના પાણીમાં દ્રવેલા જે આ વાયુ છે એ એસિડ સ્વરૂપે છે એ આવા વરસાદને કારણે છે એ જમીન ઉપર આવે છે અને આ વરસાદને શું કહેવામાં આવે છે, એસિડ વર્ષા કહે છે. હવે આ એસિડ વર્ષાની અસરો શું છે તો જોઈએ. પહેલો પોઈન્ટ, વૃક્ષો પર વનસ્પતિના પાંદડા નાશ પામે છે. આ પહેલી અસર. એસિડ વર્ષા થવાથી જે વનસ્પતિના પાંદડા છે લીલા એ નાશ પામે છે, સુકાઈ જાય છે. ઘણીવાર આપણે ગામડા જોઈએ છીએ એસિડ વર્ષા થવાથી જે આપણે ઉભેલો જે પાક હોય છે, કપાસ હોય, બાજરી હોય કે કોઈ પણ કઠોળ હોય, શાકભાજી હોય એ બળી જાય છે, પાંદડા સુકાઈ જાય છે. તો એસિડ વર્ષા થવાથી વૃક્ષો પર જે વનસ્પતિના પાંદડા છે એ નાશ પામે છે. બીજો પોઈન્ટ, જંગલોનો નાશ થાય છે. તો સ્વાભાવિક છે વનસ્પતિના પાંદડા નાશ થાય તો જંગલો છે એ વેરાન થઈ જાય છે, એટલે જંગલોનો પણ શું થાય છે, નાશ પામે છે. ત્રીજો પોઈન્ટ, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે. જંગલો જો નાશ થાય તો સ્વાભાવિક છે આ પાણી જમીન ઉપર પડતા એની ફળદ્રુપતા છે એ ઘટે છે અને જમીન છે વેરાન બની જાય છે, ઉજ્જડ બની જાય છે. આગળનો પોઈન્ટ, ઇમારતો અને આરસના સ્થાપત્યને નુકસાન કરે છે. જે જૂની ઇમારતો છે, રાષ્ટ્રીય ધરોહર છે, એ આરસની જે ઇમારતો છે એને નુકસાન પહોંચે છે.
પ્લસ આરસના જે થાપત્યો છે એ પીળા રંગના થઈ જાય છે, એનો રંગ છે એ ફીકો પડે છે. તો આ હતી એસિડ વરસાદની વ્યાખ્યા અને તેની અસરો. ફરીવાર જોઈએ એસિડ વરસાદ એટલે શું, તેનાથી થતી અસરો. તો પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણને કારણે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ NO2 ઉત્પન્ન થાય છે. આ વાયુ વરસાદના પાણીમાં દ્રવ્ય છે અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રાવેલા આ એસિડને કારણે આવા વરસાદને શું કહેવામાં આવે છે, એસિડ વર્ષા. એની અસરો કેવી છે, તો વૃક્ષો પર વનસ્પતિના પાંદડા નાશ પામે છે, જંગલોનો નાશ થાય છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે. ઇમારતો અને આરસના સ્થાપત્યને નુકસાન કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, આદર્શ બળતણ એટલે શું? આદર્શ બળતણ કેવા ગુણ ધરાવતું હોવું જોઈએ? એટલે કે આદર્શ બળતણ કોને કહેવાય અને આ આદર્શ બળતણ છે એ કેવા ગુણ ધરાવતું હોવું જોઈએ? એટલે કે સૌથી શ્રેષ્ઠ સારું બળતણ કયું છે અને કેવી રીતે નક્કી કરી શકાય કેવા ગુણ ધરાવે છે, અથવા એના કેવા ગુણ હોવા જોઈએ જેથી કંઈ કહી શકાય કે આ આદર્શ બળતણ છે? તો જોઈએ પેલા વ્યાખ્યા. જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અઇચ્છનીય પદાર્થોનો અવશેષ છોડતું ન હોય અથવા મુક્ત કરતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે. એની વ્યાખ્યા સરસ મજાની છે કે આપણે જે જરૂરી છે એ પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં ઉષ્મા ગરમી ઉત્પન્ન કરતું હોય અને અઇચ્છનીય પદાર્થોનું એટલે કે જે આપણે જરૂર નથી બિનજરૂરી પદાર્થોનું અવશેષ એટલે કોઈ રાખ, પછી કોલસો કે કોઈ અવશેષ છે એ મુક્ત ન કરતું છોડતું ન હોય તો તેવા બળતણને શું કહેવામાં આવે છે, આદર્શ બળતણ કહે છે. હવે આદર્શ બળતણના લક્ષણો ગુણો કેવા હોવા જોઈએ? તો પેલું, તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય. આ પેલું લક્ષણ આદર્શ બળતણનું. તો એ તરત જ આપણને અવેલેબલ એટલે કે મળે હોય એટલે કે મળી જાય અને કિંમતમાં કેવું હોય, સસ્તું હોય. બીજો પોઈન્ટ, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય. એટલે તે ઓછી હવા હોય તો પણ સારી રીતે છે સંપૂર્ણ દહન થતું હોય. ત્રીજો પોઈન્ટ, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય. એટલે આ બળતણ છે એ મોટા પ્રમાણમાં ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન કરતું હોય. છેલ્લો પોઈન્ટ, તે કોઈ જ અઇચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય. એટલે કે તેમાંથી કોઈ પણ છે એ બિનજરૂરી અઇચ્છનીય પદાર્થો છે એ રહેતા ન હોય. રાખ કે કોલસા સ્વરૂપે કોઈ પણ એ પદાર્થ છે અવશેષ છોડતું ન હોય. તો આવા લક્ષણો ધરાવતો હોય તો તેને આપણે શ્રેષ્ઠ આદર્શ બળતણ તરીકે કહી શકીએ. ફરીવાર જોઈએ આદર્શ બળતણ એટલે શું, તેના આદર્શ બળતણના લક્ષણો ગુણ કેવા હોવા જોઈએ? તો વ્યાખ્યા આપે છે કે જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અઇચ્છનીય પદાર્થોનો અવશેષ છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે. લક્ષણોમાં પેલું લક્ષણ, તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય. બીજું, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય. ત્રીજું, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય. નંબર 4, તે કોઈ જ અઇચ્છનીય પદાર્થોનો અવશેષ છોડતું ન હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, CO2 અદ્ભુત અગ્નિશામક છે, સમજાવો. ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે IMP. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અદ્ભુત અગ્નિશામક છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ જ અગ્નિશામક એટલે કે આગ ઓલવવા માટે છે એ સારું છે. શા માટે? તો સમજાવો. તો જોઈએ પેલો પોઈન્ટ, CO2 ને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંઘરવામાં આવે છે. તો CO2 એક વાયુ છે પણ એને ઊંચા દબાણે નળાકારમાં છે એ પ્રવાહી સ્વરૂપે એને સંગ્રહ કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. તમે જોયું છે અવારનવાર સ્કૂલ, હોસ્પિટલ બધી જ જગ્યાએ છે એ રેડ કલરનો બોટલ હોય છે ફાયર સેફ્ટીમાં, એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ નળાકારમાં છે પ્રવાહી સ્વરૂપેનો સંગ્રહ કરવામાં આવ્યું છે. અગ્નિશામક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, જ્યારે તે નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે તે કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે. એટલે કે એને ઊંચા દબાણે જે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવ્યો છે, જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે તે કદમાં ખૂબ જ તેજ સ્પીડમાંથી વિસ્તારમાં પ્રસરણ પામે છે, કદમાં ખૂબ જ વિસ્તરે છે અને એકદમ ઠંડો થાય છે. આગળનો પોઈન્ટ,
CO2 આગની આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવે છે તેમજ બળતણનું તાપમાન કેવું લાવી દે છે? નીચું લાવી દે છે. આમ ઘણો ઉપયોગી હોવાથી CO2 અદ્ભુત અગ્નિશામક છે. એટલે કે CO2 છે ઝડપથી વિસ્તારમાં પ્રસરે છે અને ઠંડો થઈ જાય છે અને આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવી દે આગ લાગી હોય ને, અને બળતણનું જે તાપમાન છે એને નીચું લાવી દે. આમ ઘણા પ્રકારના આનો ઉપયોગ થતો હોવાથી આ એક અદ્ભુત અગ્નિશામક છે. તો ફરીવાર જોઈએ, CO2 અદ્ભુત અગ્નિશામક છે. શા માટે? તો પહેલો પોઈન્ટ, CO2 ને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંઘરવામાં આવે છે. બીજો પોઈન્ટ, જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે તે કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે. અને ત્રીજો પોઈન્ટ, CO2 આગની આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવે છે તેમજ બળતણનું તાપમાન નીચું લાવી દે છે. આમ ઘણો ઉપયોગી હોવાથી CO2 અદ્ભુત અગ્નિશામક છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 6 દહન અને જ્યોત ભાગ 2 આટલા સુધી રાખશું. બાકીનો જે અધૂરો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે જાણકારી મેળવશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર, ધન્યવાદ. થેન્ક યુ.